નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. પૈસા તો બનેગા.com ની વેબસાઇટ ઉપર જો તમે જાઓ ને તો ડાયરેક્ટ હોમ પેજમાં મેં એવું લખેલું છે કે ફ્રી કોર્સિસ વર્થ ₹1,00,000 એટલે 1,00,000 રૂપિયાના સૌથી મહત્વના સ્ટોક માર્કેટના કોર્સિસ મેં ફ્રી આપેલા છે. બરોબર? તો તમે હવે એના ઉપર ક્લિક કરો ને તો તમારી સામે કોર્સિસ આવી જશે. બરોબર? એટલે હું તો ને વિગતવાર સમજાવું કે આ બધી વસ્તુનું શું કામ મહત્વ અને મેં શું કામ આટલો ટાઈમ નાખ્યો અને શું કામ ફ્રીમાં આપું છું. સ્ટોક માર્કેટમાં મેં અમુક કોર્સિસ ડિઝાઇન કરેલા છે કે જેમ કે જો બેઝિક ઓફ સ્ટોક માર્કેટ એટલે તમારે ઝીરો થી સમજવું હોય સ્ટોક માર્કેટ, આખી વિડીયો સિરીઝ છે ફ્રીમાં. જનરલી તમને 10,000 થી 25,000 રૂપિયાના ચાર્જ થતા હોય છે. પછી માસ્ટર ઇન કેન્ડલ સ્ટિક 5,000 થી 15,000 સુધીના કોર્સ માણસો તમને માર્કેટમાં પ્રોવાઈડ કરશે. પછી ફંડામેન્ટલ એનાલિસિસ 10,000 થી 25,000 રૂપિયા ચાર્જ કરશે આના. બરોબર છે? પછી આગળ જઈને તો બેઝિક ઓફ ઇન્વેસ્ટમેન્ટ 5,000 થી 10,000 જેટલા રૂપિયામાં તમને ચાર્જ કરશે આના. માસ્ટર ઇન ટેકનિકલ એનાલિસિસ 10,000 થી 50,000 સુધી ચાર્જ કરતા મેં લોકોને જોયા છે. પછી મ્યુચ્યુઅલ ફંડ 5,000 થી 15,000 રૂપિયા સુધીમાં ચાર્જ કરશે. અને જે લોકોને એકદમ સાવ નવા છે એના માટે બેઝિક ઓફ ટ્રેડિંગ એવો બી કોર્સ બનાવેલો છે. આના 5,000 થી 15,000 લોકો લે છે. બરોબર છે? હું ઘણા ટાઈમથી માર્કેટમાં છું, મને ખબર છે. હવે આ બધા કોર્સિસ ફ્રીમાં આપવાનું રીઝન શું? કારણ કે મારો હેતુ કોચિંગનો છે. કોચિંગનો. બરોબર છે? અને મારો હેતુ ટીચિંગનો નથી. એનો મતલબ શું? ટીચર હોય ને, ટીચર એ સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, પ્રેક્ટિકલ લાઈફમાં કોઈને આગળ વધવું તમારે કોચ જોઈએ. અને કોચ ઘણીવાર કડવી બાબત બી કહે. તો આ બધી વસ્તુમાં મેં બુકિશ નોલેજ નથી આપ્યું. બુકિશ નોલેજ આપણે નથી આપવાનું. આપણે પ્રેક્ટિકલ નોલેજ જે આપણને કામમાં આવે ને એ આપણે 50 ચેપ્ટર નથી ભણવા. આપણે ભલે 15 ચેપ્ટર ભણી પણ આપણને પ્રોફિટ થવો જોઈએ આપણા ઘરમાં. એટલે એ હું મારી જાતને એવું કહું છું કે હું કોચ છું. અમે પૈસા તો બનેગા અમે કોચ છે, અમે ટીચર નથી. હું કોઈને 100 માંથી 100 લઈ આવી દઉં માર્કમાં એમાં બિલીવ નથી કરતો. એવા ઘણા પડેલા છે. આખી MBA કોલેજમાં, એન્જિનિયરિંગ કોલેજમાં લોકો ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવી જાય છે પણ માર્કેટમાં પૈસા નથી બનાવી શકતા. એ લોકો જોબ નથી કરી શકતા, બિઝનેસ નથી કરી શકતા. આખા માર્કેટમાં અત્યારે અલગ અલગ નામથી પૈસા લેવામાં આવે. મેં બધા ઇમ્પોર્ટન્ટ કોર્सेस ફ્રી કરી નાખ્યા છે. હા, આપણી પાસે પ્રીમિયમ કોર્સ છે. પ્રીમિયમ કોર્સ મારા જેટલા છે ને એમાં આપણે સારી સારી સ્ટ્રેટેજી અને આપણે રિસ્ક મેનેજમેન્ટ મેથડ્સ આપીએ છીએ. અને ઓપ્શન હોય તો એડજસ્ટમેન્ટ. બાકી આપણી બધી જગ્યાએ ફ્રી છે. આ તો ઠીક, તમે કોર્સિસમાં જશો ને તો ઇમ્પોર્ટન્ટ ફ્રી કોર્સિસ એટલે મેં તમને જે બધા ફ્રી કોર્સિસ બતાવ્યા ને એ આવશે. એ સિવાય તમે પ્રીમિયમ ફ્રી કોર્સિસ બી છે. એટલે કે જે લોકોને ઇન્ટ્રાડે શીખવું હોય તો એનું લેવલ 1 ફ્રી. પછી ઓપ્શન શીખવું હોય તો લેવલ 1 ફ્રી. કમોડિટી શીખવું હોય તો લેવલ 1 ફ્રી. એટલે ત્યાં સુધી બી હજી એક સ્ટેપ બધું ફ્રી આપીએ છીએ આપણે. કારણ કે હું ચાહું છું કે જે લોકો ખાસ કરીને લોઅર મિડલ ક્લાસ અથવા તો મિડલ ક્લાસમાંથી આવે છે એની જર્ની હું થોડીક સરળ બનાવું. એ લોકોની લાઈફમાંથી આપણે પેઇન થોડુંક ઓછું કરીએ. તો તમે આ કેટેગરીમાં સિલેક્ટ કરો ને કે ભૈયા ઇમ્પોર્ટન્ટ ફ્રી કોર્સિસ. બરોબર છે? તો તમે સૌથી પહેલા તમે, અને મેં આ કેવી રીતના બનાવેલા છે ખબર કે કોઈનું કઝિન હોય, કોઈનો બ્રધર, સિસ્ટર હોય, હાઉસવાઈફ હોય, બધા કરી શકે લર્ન. એવી રીતના મેં બનાવેલા છે. તમે બેઝિક ઓફ સ્ટોક માર્કેટ પેલા કોર્સ ભણો. પછી તમને ઈચ્છા જાગે તો બેઝિક ઓફ ઇન્વેસ્ટમેન્ટ ભણો. પછી તમને ઈચ્છા જાગે તો બેઝિક ઓફ ટ્રેડિંગ મેં બનાવેલો છે એ કોર્સમાં જાઓ. પછી તમે માસ્ટર ઇન ટેકનિકલ એનાલિસિસ શીખો, ફંડામેન્ટલ એનાલિસિસ શીખો, કેન્ડલ સ્ટિક શીખો, મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણો. સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતે તમારી જર્ની ડિફાઇન કરો તો તમને મજા આવશે. અને તમે લાઈફમાં તમારા નસીબ પ્રમાણે તમે આપણે આગળ વધી શકશો. આ સિવાય તમને એવું લાગે જેમ કે મારી ઈચ્છા છે કે IPO ઉપર અમુક કોર્સિસ બનાવો, બીજા અમુક સ્ટોક માર્કેટના અમુક એડવાન્સ કન્સેપ્ટ ઉપર ફ્રી કોર્સ બનાવીને મૂકવું. તમને મજા આવશે, તમે લાઈફમાં આગળ બી વધશો. પણ તમારે પેશન્સ રાખવી પડશે બધી વસ્તુઓમાં. કારણ કે મારો ઓબ્જેક્ટિવ બીજા કરતા ઘણો અલગ છે. મારો કોચિંગનો વ્યૂ પોઈન્ટ છે. હું નથી ચાહતો કે હું કોઈનો ક્લાસ ટીચર બનીને એને 100 માંથી 100 સ્ટોક માર્કેટમાં લઈ દઉં. મારી પાસે એવા ઘણા લોકો પડેલા છે કે જે લોકો 15,000, 20,000, 25,000 આપી અને આખા સેમિનારમાં જાય છે. અને એ લોકોને એવું લાગે કે એ લોકો કંઈક શીખી ગયા, પણ બિચારા ક્યારેય ટેકનિકલ એનાલિસિસ શીખવું અને આપણને કેન્ડલ સ્ટિક આપણને રીડ કરતા આવડી જાવી કે આ ખરેખર શું થાય છે માર્કેટમાં, બહુ અલગની વસ્તુ છે. એટલે તમારા ઉપર છે કે તમે ક્યાં તમારી જાતને કઈ રીતે આગળ લેવા માંગો છો.
બાકી એકવાર કોન્ફિડન્સ આવે તો કોર્સીસમાં પ્રીમિયમ કોર્સીસ એ બધા તમે અટેન્ડ કરી શકો છો. એની બી ફીસ બહુ રિઝનેબલ છે અને જ્યાં મારી સ્ટ્રેટેજીસ છે, જ્યાં મેં સિસ્ટમ ડિઝાઇન કરેલી છે, જ્યાં મેં રિસ્ક મેનેજમેન્ટ આપેલું છે, ત્યાં જ પ્રીમિયમ કોર્સીસ છે. બાકી બધી વસ્તુ આપણે ફ્રી કરી નાખી છે. બરોબર છે. તો આમાં તમે આરામથી જોડાઈ શકો છો. ખાલી તમારે paisa-to-banega.com માં જવાનું છે. બીજું તમારે કંઈ નથી કરવું. કાંઈ ક્વેશ્ચન હોય તો મેં આ જ વેબસાઇટમાં મારું વેબસાઇટ અને ઈમેલ એડ્રેસ આપેલું છે. તમે મને સજેશન બી આપી શકો છો. કંઈ ક્વેરી હોય તો પૂછી શકો છો કે સર મેં હમણાં ઇન્વેસ્ટમેન્ટનો કોર્સ લીધો, મેં ટેકનિકલ એનાલિસિસ લીધું, મેં બેઝિક ઓફ સ્ટોક માર્કેટનો કોર્સ લીધો, મારા હવે 5 ક્વેશ્ચન છે, તો 5 ક્વેશ્ચન મને આપી દો, હું તમને વોટ્સઅપમાં કે ઈમેલમાં આન્સર કરી આપીશ. અને મને એવું લાગશે કે અમુક ક્વેશ્ચન કોમન આવે છે તો દર 3 મહિને એકાદી અપડેટ આમાં મૂકી દઈશ આ બધા કોર્સીસમાં. સાથે મળીને આપણે કામ કરશું તો મજા આવશે. તો બસ paisa-to-banega ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વેબસાઇટમાં જઈને જે કોર્સ અટેન્ડ કરવો હોય કરી લેજો. ફ્રેન્ડ્સને બી કહેજો, ફેમિલીને કહેજો. બરોબર. મળીએ આપણે વિડીયોમાં. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.